આગળના 4 વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 અને 5.3 કવર કરી લીધો. હવે આજે આપણે નવો ટોપિક ઘાતાંકીય વિધેય ચાલુ કરીશું. ઘાતાંકીય વિધેય શીખ્યા પહેલા ચલો આપણે એક આલેખ દોરીએ. તમને y બરાબર x નો આલેખ ખબર છે કેવો આવે છે? આ x અક્ષ અને y અક્ષ. તો y બરાબર x નો આલેખ આવો આવશે, જે પ્રથમ અને ત્રીજા ચરણમાંથી પસાર થશે. ઠીક છે. હવે x ની ઘાત વધારતા રહીએ. ચલો હવે y બરાબર x² નો આલેખ કેવો આવશે? તો y બરાબર x² નો આલેખ તમે જોજો આ રીતે. જેમ જેમ x ની વેલ્યુ મૂકતા રહેશે એમ એમ y ની વેલ્યુ વધતી રહેશે, કેમ કે એની ઘાત 2 છે. ઠીક છે. y બરાબર x ઘન નો આલેખ કેવો આવશે? y બરાબર x ઘન નો આલેખ આ રીતે આવશે. ઠીક છે. x ની વેલ્યુ વધતી રહેશે, એના કરતા સ્પીડમાં વધશે x ની વેલ્યુ. ઠીક છે. x ની વેલ્યુ જેમ જેમ વધારશો એમ એમ y ની વેલ્યુ વધતી રહેશે. ચલો આના કર જેમ જેમ હું ઘાત વધારતો રહીશ એમ એમ y ની વેલ્યુ વધતી જશે. તો કોઈ એવું વિધેય ખરું કે જે આના કરતા ઝડપી વધે, y ની વેલ્યુ ઝડપી વધી જાય એવું કોઈ વિધેય ખરું? તો ચલો હું એક વિધેય લઉં, y બરાબર 10 ની x ઘાત. તો આનો આલેખ, આમાં x બરાબર 1 મૂકીશું તો y ની વેલ્યુ કેટલી આવશે? 1. પણ આમાં x બરાબર 1 મૂકીશું તો y ની વેલ્યુ આવશે 10. ઠીક છે. આમાં x ની વેલ્યુ 2 મૂકીશું તો આમાં y ની વેલ્યુ આવશે 4. પણ આમાં x ની વેલ્યુ 2 મૂકીશું તો આમાં y ની વેલ્યુ આવશે 100. મતલબ આ વિધેય આના કરતા પણ ઝડપી વધશે. તો આનો આલેખ કેવો આવશે? y બરાબર આ આલેખ કોનો છે? y બરાબર 10 ની x ઘાત નો આલેખ આ રીતે આવશે. ઠીક છે. તો આ વિધેયને કહેવામાં આવે ઘાતાંકીય વિધેય. તો ઘાતાંકીય વિધેયને દર્શાવવાની રીત કઈ છે? તો ઘાતાંકીય વિધેયને દર્શાવવા માટે y બરાબર a ની x ઘાત, જ્યાં a અચળ સંખ્યા છે જેની વેલ્યુ હંમેશા 1 કરતા મોટી લેવાની. મતલબ a ની વેલ્યુ કઈ હોઈ શકે? a ની વેલ્યુ 2 3 4 5 કોઈ પણ લો. y બરાબર a ની x ઘાતમાં a અચળ સંખ્યા, x ની વેલ્યુ કોઈ પણ મૂકી શકો એટલે ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. કોઈના ઉપર આધારિત નથી. x ની વેલ્યુ કોઈ પણ મુકાય, પણ y ની વેલ્યુ એ x ઉપર આધારિત છે એટલે x એ ઇન્ડિપેન્ડન્ટ જ્યારે y એ ડિપેન્ડન્ટ કહેવાય. ઠીક છે. તો આને કહેવામાં આવે ઘાતાંકીય વિધેય. તો ઘાતાંકીય વિધેયમાં જો y બરાબર a⁻x, જ્યાં a ની વેલ્યુ 1 કરતા મોટી લેવાની. તો જો a ની વેલ્યુ 10 લઈએ તો આને કહેવામાં y બરાબર 10 ની x ઘાત. અને જો a ની વેલ્યુ e લઈએ તો y બરાબર e ની x ઘાત. ઠીક છે. તો આવા વિધેયને કહેવામાં આવે સામાન્ય ઘાતાંકીય વિધેય. અને જો a ની વેલ્યુ e લેવામાં આવે તો આને કહેવામાં આવે સામાન્ય. જો a ની વેલ્યુ 10 લઈએ તો સામાન્ય ઘાતાંકીય વિધેય, અને a ની વેલ્યુ e લઈએ તો આને કહેવામાં આવે પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. ઠીક છે. એક સામાન્ય ઘાતાંકીય વિધેય અને એકને કહેવામાં આવે પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય. ઠીક છે. જો a ની વેલ્યુ 10 લઈએ તો સામાન્ય, e લઈએ તો ઘાતાંકીય વિધેય. તો આલેખ ઉપરથી એટલી ખબર પડી કે ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા ધન જ હોય. કેમ? તો જો x ની વેલ્યુ તમે કોઈ પણ મૂકો, x ની વેલ્યુ ચાહે ધન મૂકો ચાહે ઋણ મૂકો, y ની વેલ્યુ હંમેશા ધન જ આવશે. તો ઘાતાંકીય વિધેયમાં 3 શરતો યાદ રાખવાની. હંમેશા જે આધાર હોય એ ધન જ હોય, આધાર હંમેશા ધન હોય. ઠીક છે. બીજી વસ્તુ, ધન એટલે 1 કરતા મોટી વેલ્યુ. x ની વેલ્યુ કોઈ પણ લઈ શકાય, x belongs to r,
પરંતુ y ની વેલ્યુ હંમેશા ધન જ હોય. આ ત્રણ શરતો ઘાતાંકીય વિધેયમાં યાદ રાખવાની. ઠીક છે. હવે પ્રશ્ન એવો થાય, પ્રશ્ન અહીંયા એવો થશે કે ઈ શું છે? તો ઈ ની વેલ્યુ શ્રેઢી ચેપ્ટરમાં આવી ગયું છે કે 1 + 1/1 ફેક્ટોરિયલ, 1/2 ફેક્ટોરિયલ, 1/3 ફેક્ટોરિયલ આ રીતે દર્શાવવામાં આવે. એટલે કે ઈ ની વેલ્યુ હંમેશા 2 અને 3 ની વચ્ચે હોય. 2 અને 3 ની વચ્ચે હોય. બીજી વસ્તુ, ઘાતાંકીય વિધેયમાં x ની વેલ્યુ r belongs to r અને y ની વેલ્યુ belongs to r પ્લસ હોય. મતલબ એવો થયો, પ્રદેશ આપણો થયો r વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને આપણો વિસ્તાર થયો જે વેલ્યુ મૂકી શકાય એના પ્રદેશ કહેવાય. અહીંયા આપણે કોની વેલ્યુ મૂકવાની છે? x ની વેલ્યુ. તો x એ આપણો પ્રદેશ થયો. પ્રદેશ આપણો કેટલો થશે? r. અને વિસ્તાર કયો થશે આપણો? ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. મતલબ ધન હંમેશા જવાબ ધન જ આવશે. મતલબ આલેખ ક્યારે નીચેની તરફ આવશે નહીં. આલેખ હંમેશા ધન જ આવશે. ઠીક છે. તો હવે આપણે આગળ જોઈશું કે ચલો આગળ જોઈએ કે આનું વિકલન, ઘાતાંકીય વિધેયનું વિકલન. તો ચલો ઘાતાંકીય વિધેયનું વિકલન જોઈ લઈએ આપણે. તમારે બધાએ આ નોટમાં લખવાનું છે બધાએ. ઠીક છે. તો લખજો ઘાતાંકીય વિધેયનું વિકલન કઈ રીતે કરવાનું. તો જો અહીંયા ઘાતાંકીય વિધેય કેટલા છે? 3 ઘાતાંકીય વિધેય છે. પહેલું છે y = 10 ની x ઘાત, બીજું છે y = a ની x ઘાત અને ત્રીજું છે y = e⁻x. ઠીક છે. આ 3 વિશે ભણ્યા. તો ચલો વિકલન કઈ રીતે થશે? તો ચલો પહેલા આનું જોઈએ વિકલન. તો dy/dx આનું નિયમ છે. આ નિયમ છે, આ નિયમ ચાલુ થઈ ગયા. તો dy/dx બરાબર a⁻x થશે, a⁻x log a. ચલો dy/dx નું વિકલન થશે, e⁻x નું વિકલન થશે d/dx e⁻x નું e⁻x log e થાય. અહીંયા a⁻x આવે તો a⁻x log a. આધાર અહીંયા હોય એ log માં લાગી જાય. તો અહીંયા આધાર e છે તો log e કહેવાય ને, પણ log e ની વેલ્યુ કેટલી થશે? 1. એટલે લખતા નથી. મતલબ e⁻x નું વિકલન e⁻x. ચલો આનું વિકલન કરીએ તો dy/dx બરાબર 10 ની x ઘાત નું વિકલન શું થશે? 10 ની x log 10. ઠીક છે. આ થઈ ગયું ઘાતાંકીય વિધેયના 3 નિયમો. ઠીક છે. હવે આપણે લઘુગણકીય વિધેય જોઈશું. આપણે ઘાતાંકીય વિધેય જોયું y બરાબર a⁻x. તમને ખબર છે શરતો શું હતી? જો a ની વેલ્યુ 1 કરતાં મોટી હોવી જોઈએ, x belongs to r અને y belongs to r પ્લસ. આ 3 શરતો લઘુગણકીય ઘાતાંકીય વિધેયમાં હતી. હવે લઘુગણકીય વિધેય કઈ રીતે લખી શકાય? ઘાતાંકીય વિધેય ઉપરથી લઘુગણકીય વિધેય કઈ રીતે લખી શકાય છે? તો y બરાબર a⁻x હોય તો log y અહીંયા આધાર a થઈ જશે બરાબર x ને લઘુગણકીય વિધેય કહે છે. ઠીક છે. y બરાબર a⁻x, જો a આધાર બની જશે અહીંયા તો log આધાર a y બરાબર x ને લઘુગણકીય વિધેય કહે છે. જો અહીંયા આધાર a બરાબર 10 હોય તો x બરાબર log y, આધાર કયો થઈ ગયો એનો? 10. તો આવા લઘુગણકીય વિધેયને સામાન્ય લઘુગણકીય વિધેય કહે છે. અને જો a બરાબર આધાર e હોય તો x બરાબર log આધાર e y ને પ્રાકૃતિક લઘુગણકીય વિધેય કહે છે. ઠીક છે. જો y બરાબર a⁻x આ શરતો ઘાતાંકીય વિધેયની હતી તો અહીંયા log y થઈ જશે
આધાર એ આવી જશે બરાબર x ને લઘુગણકીય વિધેય કહે છે. અને જો આધાર એ 10 હોય અને આધાર e હોય તો બંનેમાં એકને સામાન્ય લઘુગણકીય વિધેય ને એકને પ્રાકૃતિક લઘુગણકીય વિધેય કહેવામાં આવે છે. અને એની શરત લખવામાં આવે log b r plus થી r, મતલબ તમને ખબર હોય ઘાતાંકીય વિધેયની શરત શું હતી? r થી r plus. ઠીક છે, r થી કઈ લેવામાં આવે? r plus. અને આમાં કઈ લેવામાં આવે? r plus થી r. મતલબ આમાં પ્રદેશ કયો હતો? r. વિસ્તાર કયો હતો? r plus. અને લઘુગણકીય વિધેયમાં પ્રદેશ કયો થશે? r plus. અને વિસ્તાર કયો થશે? r. જો મિત્રો સમજવામાં થોડી તકલીફ પડતી હોય થિયરી, તો તમે જેને ફક્ત દાખલાઓમાં ધ્યાન આપવું હોય તો એ ફક્ત ને ફક્ત એક આ ઘાતાંકીય વિધેયના 3 નિયમો y બરાબર a raised to x નું વિકલન, y બરાબર a raised to x નું વિકલન, y બરાબર 10 ની x ઘાત નું વિકલન. ઠીક છે, આ 3 વિકલનના નિયમો શીખી લો. એના સિવાય હું તમને આ લઘુગણકીયના વિકલનના નિયમો લખાવું છું. એના પહેલા આપણે લઘુગણકના ગુણધર્મો થોડા શીખી લઈએ. લઘુગણકીય વિધેયના ગુણધર્મો. ઠીક છે, લઘુગણકીય વિધેયના ગુણધર્મો શીખી લઈએ પહેલા. કે માની લો કે તમને મેં લખાયું છે કે log x નું વિકલન થઈ જશે 1/x. તમને ખબર છે કે નહીં? d/dx log x નું વિકલન થઈ જાય 1/x. અહીંયા આધાર કયો હોવો જોઈએ? e. પરંતુ જો અહીંયા d/dx આધાર 7 લઈ લઉં અને હવે વિકલન કરવાનું કહું તો એનું વિકલન 1/x થશે નહીં, કેમ કે 1/x વિકલન થવા માટે આધાર કયો હોવો જોઈએ? e. પણ અહીંયા આધાર છે 7, તો આનું વિકલન થશે નહીં, પ્રોબ્લેમ થઈ જશે વિકલન કરવાનું. તો એમના માટે એક લઘુગણકનો નિયમ બનાવ્યો, આધાર પરિવર્તનનો નિયમ. તમે આધાર બદલી શકો એના માટે એમને એક નિયમ બનાવ્યો કે માની લો કે log અહીંયા કોઈ રકમ હોય, log x આધાર y છે. આધાર કયો લીધો? y. હવે y માં આધાર બદલવો, y ની જગ્યાએ કોઈ બીજો લાવવો હોય તો પહેલા શું કરવાનું? log x ભાગ્યા log y. અહીંયા બેના કટકા કરી દેવાના, log x ભાગ્યા log y. અને તમારે આધાર અહીંયા જે જોતો અહીંયા મૂકી દેવાનો. માની લો હું અહીંયા આધાર e મૂકી દઉં તો ચાલે. અહીંયા કોઈ પણ આધાર મૂકી શકાય, પણ અહીંયા નિયમ માટે અહીંયા સ્મોલ a રાખું છું. ઠીક છે, અને આધાર હંમેશા 1 કરતા મોટો લેવાનો. ઠીક છે, તો log x આધારે log y આધારે આ બેના કટકા કરી દેવાના. આધાર કોઈ પણ તમે લઈ શકો. ઠીક છે, એને કહેવામાં આવે આધાર પરિવર્તનનો નિયમ. હવે જુઓ, મેં તમને હાલ એક વિકલન કરવા આપ્યું હતું, log x આધાર કયો આપ્યો તો? 7. હવે વિકલન કરી શકાય log x ભાગ્યા log 7 d/dx. એમના આધાર મૂકી દો બંનેમાં e. હવે log 7 તો કેવી સંખ્યા છે? અચળ સંખ્યા. અચળ સંખ્યા બહાર આવતી રહે. તો log 7 આધાર e કૌંસમાં શું હતું? d/dx log x. હવે log x નું વિકલન શું થાય? 1/x. આ જવાબ આવી ગયો 1/x log 7 આધાર e. એટલા માટે પ્રથમ નિયમ બનાવવામાં આવ્યો આધાર પરિવર્તનનો નિયમ. ઠીક છે, લઘુગણકીય વિધેયનો પહેલો નિયમ આધાર. ખાસ યાદ રાખજો મિત્રો, આગળ આનો ઉપયોગ આવશે આધાર પરિવર્તનનો નિયમ. ઠીક છે, હવે આપણે જોઈશું બીજો નિયમ. હવે બીજો નિયમ આવશે કે જો બંને લોગમાં ગુણાકારમાં હોય, log mn આધાર e રાખી દો, બંને જણા ગુણાકારમાં છે લોગમાં, તો લોગમાં બંને ગુણાકારમાં હોય તો સરવાળામાં કરી શકાય. આધાર એમના એમ રહેશે. ઠીક છે, ગુણાકારમાં હોય તો સરવાળામાં કરી શકાય, ભાગાકારમાં હોય બંને જણા તો બાદબાકીમાં કરી શકાય. ઠીક છે, અને છેલ્લો નિયમ કે માની લો કે log અહીંયા x આપ્યો છે, એની કોઈ n ઘાત આપેલી છે, આધાર e આપ્યો છે, તો n ઘાત આગળ આવતી રહેશે. ઠીક છે, આ log નો નિયમ છે. logમાં x ની ગમે તેટલી ઘાત હશે તો ઘાત એ આગળ log ની આવી જશે. આ
લઘુગણકીય વિધેયનો નિયમ નંબર 4. તો આ 4 નિયમોના ઉપયોગથી અને આગળ ઘાતાંકીય વિધેયના ઉપયોગથી આપણે સ્વાધ્યાય 5.4 શીખીશું. ઠીક છે. ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય ભણ્યા પછી આપણે બંનેના તફાવત વિશે વાત કરી લઈશું. તમને ખબર છે કે ઘાતાંકીય વિધેય y બરાબર a(x) વડે દર્શાવાય, જો આધાર એ હંમેશા 1 કરતાં મોટી કિંમત હોય. લઘુગણકીય વિધેયને y બરાબર log x આધાર a વડે દર્શાવાય. ઠીક છે. હવે મેં તમને કીધું હતું કે બંનેના તફાવત વિશે વાત કરીશું આપણે, કે ઘાતાંકીય વિધેયની વેલ્યુ તમે x ની વેલ્યુ કોઈ પણ લઈ શકો, મતલબ એનો પ્રદેશ થાય r, અને હંમેશા જવાબ ધન જ આવે, મતલબ વિસ્તાર થશે r+. ઠીક છે. જમણી બાજુ અહીંયા આપણે log ની વેલ્યુ હંમેશા આપણે x ની વેલ્યુ ધન જ લેવી. x ની વેલ્યુ કેમ કે log હંમેશા ધન સંખ્યાઓનું લઈ શકાય, તો log ની વેલ્યુ હંમેશા r+ હોય, પરંતુ અહીંયા y ની વેલ્યુ ઋણ આવી શકે. કઈ રીતે? તો માની લો કે હું y બરાબર log a, અહીંયા માની લો અહીંયા આધાર e છે, અહીંયા હું e ની 5 ઘાત લઉં અથવા -5 ઘાત લઉં. e ની -5 ઘાત એટલે એ કિંમત ધન જ કહેવાશે. ઠીક છે. તો આપણે x ની વેલ્યુ હંમેશા r+ ધન જ લેવાની. તો -5 ઘાત આગળ આવી જશે, -5 log e આધાર e, log e આધાર e એટલે કેટલા થઈ જાય 1, એટલે જવાબ કેટલો આવી ગયો 5, સોરી -5. તો y ની વેલ્યુ કેવી આવી? ઋણ. તો મતલબ એવો થયો કે પ્રદેશ તમારો હંમેશા ધન જ હોય અને વિસ્તાર થશે r. કમ્પ્લીટ તમારું ઘાતાંકીય વિધેય કરતા ઉલટું. અહીંયા પ્રદેશ r અને r+ હોય વિસ્તાર, તો અહીંયા પ્રદેશ થશે r+ ને વિસ્તાર થશે r. બીજો તફાવત કે તમે x ની વેલ્યુ 0 મૂકો તો y ની વેલ્યુ આવશે 1. ચાહે y બરાબર 10 ની x ઘાત હોય, e ની x ઘાત હોય, પણ x ની વેલ્યુ 0 મૂકશો, ઘાત 0 હોય તો એની વેલ્યુ થઈ જશે y ની વેલ્યુ 1. મતલબ કોઈ પણ આલેખ 0 અને 1 માંથી પસાર થાય. ઘાતાંકીય વિધેયનો કોઈ પણ આલેખ 0 અને 1 માંથી પસાર થશે, અને જેમ જેમ જમણી બાજુ જઈશું એમ એમ આલેખ વધશે, એટલે ઘાતાંકીય વિધેય વધતું વિધેય છે. કયા ચરણમાં વધશે? પ્રથમ ચરણમાં, અને બીજા ચરણમાં ઘટતું વિધેય છે. ઠીક છે. તો મતલબ જુઓ કે ઘાતાંકીય વિધેય વધતું વિધેય કહેવાશે, અને એક ફક્ત કયા ચરણમાં રહેશે? પહેલા અને બીજા ચરણમાં. પણ ક્યારે એની વેલ્યુ 0 થશે નહીં, એટલે ક્યારેય x અક્ષનો સ્પર્શ કરશે નહીં. ઠીક છે. હવે આગળ વાત કરીએ આગળ, કે આ લઘુગણકીય વિધેયનો આલેખ આ રીતે આવશે. મતલબ તમે x ની વેલ્યુ 1 મૂકી દેશો અહીંયા, તો log 1 કેટલો થશે? 0. મતલબ આલેખ કેમાં શેમાંથી પસાર થશે? લઘુગણકીય વિધેયનો આલેખ 1 0 માંથી પસાર થશે. આ 0 1 માંથી પસાર થશે. લઘુગણકીય વિધેયનો આલેખ 1 0 માંથી પસાર થશે. લઘુગણકીય વિધેય જેમ જેમ જમણી બાજુ જઈશું એમ એમ આલેખ વધતો જશે, એટલે મતલબ લઘુગણકીય વિધેય કેવું છે? વધતું વિધેય છે. ઠીક છે. અને એ ફક્ત કયા ચરણમાં રહેશે? પ્રથમ અને સોરી અહીંયા ભૂલ થઈ છે લખવામાં, પ્રથમ અને ચોથા ચરણમાં જ રહેશે. ક્યારે એ y અક્ષને સ્પર્શ કરશે નહીં. બીજી વસ્તુ, log x ને સામાન્ય રીતે ln x પણ લખી શકાય, પરંતુ NCERT બુકમાં થી ln x નો ઉલ્લેખ કાઢી દીધો છે, ફક્ત log x રાખ્યો છે. યાદ રાખજો, પ્રાકૃતિક લઘુગણકીય વિધેય log x આધાર e ને ln x વડે પણ દર્શાવી શકાય. log 10 આધાર x ને ln x વડે અહીંયા દર્શાવવાનું નથી, ફક્ત કોને? આધાર e હોય એને ln x વડે દર્શાવી શકાય. ઠીક છે. ચલો આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 5.4.